શિયાળાની કડકડતી ઠંડી અને ઠંડીની અંદર સૌ કોઈને એવું લાગે કે કસરત કરવી ખૂબ જરૂરી છે. આ વડોદરા શહેરની વાત નથી, ગુજરાતની વાત નથી, સમગ્ર દેશની છે. અને ચોક્કસ શિયાળાની અંદર થોડી કસરત તો કરવી જ જોઈએ, જેથી કરીને આખું વર્ષ આપણે સ્વસ્થ રહીએ. પરંતુ આખી જિંદગી સ્વસ્થ રહેવું હોય તો અને કોઈ રોગ ઘર કરી જાય તેની ચિંતા સૌ કોઈને સતાવતું છે. આજનું જીવન ખૂબ જ દોડધામવાળું ભરેલું છે. ઘણા બધા રોગોના નામ સાંભળવા મળે છે, ચોંકી જવાય છે. સ્થૂળતા, મેદસ્વીતા શું છે? આ પહેલી જ વખત કદાચ સાંભળ્યું હશે, પરંતુ આનાથી ગંભીર બીમારીઓના ભોગ પણ બનાય છે. સાથે સાથે ઓબેસિટીની પણ વાત આવે છે. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે, એના ઉપર પ્રકાશ ફેંકવા માટે, એની જાણકારી આપવા માટે, એનાથી જાગૃત કરવા માટે મારી પાસે અને મારી સાથે મારા ડૉક્ટર મિત્ર બેઠા છે, ચિરાગભાઈ. વ્યસ્ત સમયમાં પણ સમય કાઢીને અત્રે પધાર્યા છે મારી સાથે ચર્ચા કરવા, જાણકારી આપવા. ગુજરાત ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડૉક્ટર. ઘણા બધા પ્રશ્નો મારી પાસે છે અત્યારે, એટલે થોડો સમય આપવો ખૂબ જરૂરી છે અને કદાચ મારા દર્શક મિત્રોને જાણકારી આપવી પણ ખૂબ જરૂરી છે. ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મારો પ્રથમ પ્રશ્ન છે ડૉક્ટર, દર વખતે સાંભળવા મળે છે પણ એની જાણકારી નથી. આ સ્થૂળતા શું છે? સૌથી પહેલાં તો પ્રકાશભાઈ, તમે મને આ સબ્જેક્ટ પર ડિસ્કશન કરવા માટે બોલાવ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. અને આજે સ્થૂળતાનો વિષય જે છે કે ઓબેસિટી, ઇટ ઇઝ બર્નિંગ ઇશ્યુ વર્લ્ડ વાઇડ. જી, બરાબર છે. એટલે વેસ્ટર્ન કન્ટ્રીમાં તો આ સ્થૂળતાના ઇશ્યુઝના લીધે ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલુ થઈ ગયેલા છે વર્ષોથી. જી, પણ એઝ વી આર ડેવલપિંગ કન્ટ્રી નાવ, અને ઓલમોસ્ટ ડેવલપ થઈ ગયું છે ઇન્ડિયા, જી, વી આર ઓલ્સો કેરિંગ લોટ ઓફ કેસીસ ઓફ ઓબેસિટી. જી, અને સ્થૂળતાની વાત જ્યારે આપણે કરીએ તો એના ઘણા પ્રકાર હોય છે, જી, કે માઇલ્ડ ઓબેસિટી, મોડરેટ ઓબેસિટી, જી. સિવિયર ઓબેસિટી. એનો મતલબ કે થોડુંક જાડાપણું, વધારે જાડાપણું, જી. અને અમુક વધારે જાડાપણું એવું બી હોય છે જી, કે જેના લીધે બોડીના બીજા ફિઝિકલ ઓર્ગન્સ બી ડેમેજ થતા હોય જી, છે, જી. લીવર છે, જી. હાર્ટ છે, જી. એ બધું. સો આપણે એ વસ્તુ માટે અત્યારે અવેરનેસ લાવવી ઘણી જરૂરી છે. જી, જી, બાળકોથી માંડીને એડલ્ટ્સને પણ આ વસ્તુની અવેરનેસ હોય તો ફ્યુચરમાં ઓબેસિટી ના થાય એ, અને પ્રિવેન્ટ થાય તો એના લીધે બીજા ડિઝીઝ બી ઘટી જાય, જી, તો હેલ્થ કેરને બી ઘણો ફાયદો થઈ શકે છે. તો આ ઓબેસિટી આપણે એવું ગણીએ કે અમે લોકો એને હાઇટ અને બોડી વેઇટના રિલેશનમાં અમે બીએમઆઈ કેલ્ક્યુલેશન કરીએ છીએ દરેક માણસનું. અને એ બીએમઆઈના આધારે અમે ઓબેસિટીના વેરિયસ ટાઈપ્સ ડિસાઇડ કરીએ, ગ્રેડિંગ કહીએ આપણે, 1, 2, 3, 4, 5. જી, જી, 4 or 5 આર વેરી સિવિયર ઓબેસિટી, જી, એમ એ રીતે. અને 1 and 2 હોય તો જસ્ટ શરૂઆત થઈ છે ઓબેસિટીની. જી, જી. કેવી રીતે ખબર? લક્ષણો શું હોઈ શકે એના? લક્ષણો તો હવે જે માણસને વજન વધતું હોય જી. એને આઈડિયા આવે કે ભાઈ એમને કપડાં ટાઈટ પડવાના ચાલુ થઈ જાય, જી, પછી ડેઇલી રૂટીન એક્ટિવિટીમાં ડિફિકલ્ટી પડે, જી, કે ભાઈ ચાલતી વખતે ઘૂંટણમાં દુખે, જી, એડીમાં દુખે, પછી શ્વાસ લેવામાં તકલીફ પડે, થોડું વોકિંગ કરીને શ્વાસ ચડી જાય, જી, ફિઝિકલ એક્ટિવિટી બેઝિકલી ઓછી થતી જાય. જી, જી, અને ફિઝિકલ એક્ટિવિટી જેમ જેમ ઓછી થાય તેમ તેમ બીજા ઇશ્યુઝ ચાલુ થાય બોડીમાં, કે ભાઈ કોઈનું બ્લડ પ્રેશર વધી જાય, કોઈકને ડાયાબિટીસ આવી જાય, કોઈકને શ્વાસ લેવામાં તકલીફ પડે, રાતે ઊંઘમાં જાગી જવાનું થાય. તો આ જી. બધા લક્ષણો હોય છે જી, ઓબેસિટીના. જી. ખાસ કરીને જે સ્થૂળતા છે એટલે ઓબેસિટીની વાત આવી છે, એને કેવી રીતના જાણી શકાય? ભીતરમાં જાણવું હોય આપણે તો એની જાણકારી શું? રાઈટ. સો સ્થૂળતાની જાણકારી એટલે આપણે બીએમઆઈ ચેક કરવાનું હોય દરેક જી, જી, પેશન્ટનું. જી, જી, તો એના માટે પેશન્ટની હાઇટ ચેક કરવાની, વેઇટ ચેક કરવાનું, અને જી. એના રિલેશનમાં બીએમઆઈ હોય. અને એ બીએમઆઈ, નોર્મલ બીએમઆઈ ઇઝ 25 ફોર એની પર્સન, નોર્મલ જી. પર્સન, હેલ્ધી પર્સન. પણ એનાથી વધારે થાય, 28, 30 ઇઝ મોડરેટ ઓબેસિટી, 30 અબાવ ઇઝ સિવિયર ઓબેસિટી. જી, જી, હવે આજકાલ આ શું ક્રૂડ મેથડ છે, આમ જી. ઘરે બી તમે ચેક કરી શકો આ જી, વસ્તુ. જી, જી, પણ આજકાલ લોટ ઓફ ઇક્વિપમેન્ટ્સ આર અવેલેબલ ટુ જી. મેજર ઓબેસિટી. જી, જી, તો એમાં અમારા સેન્ટરમાં એક ઇનબોડી મશીન આવે છે, જી, જી, કે જેમાં મશીનમાં સ્કેનિંગ થાય. જી, તમારે ખાલી હાઇટ જ મેજર કરવાની આવે, બાકી જી, જી. બધું મશીનમાં સ્કેન થાય, વેટથી માંડીને જી, બોડીમાં જે આપણું જે બોડી કમ્પોઝિશન જે હોય, જી, જી. સપોઝ કે વોટર ઇઝ અ પાર્ટ ઓફ બોડી, બરાબર, એના જેવું ફેટ આવે, પ્રોટીન આવે. જી, સો ઓલ કમ્પોઝિશન એનાલિસિસ બી મશીનમાં થઈ શકે. જી, જી, અને એના બેઝ પર અમે લોકો જેને બી જે પેશન્ટને કરેક્શન હોય કરવાનું, જી, પછી બીજા અમુક લેબોરેટરીના ટેસ્ટ બી આવે છે, જી. લાઈક બ્લડ ટેસ્ટ, એમાં લિપિડ પ્રોફાઇલ કરીએ, કોલેસ્ટ્રોલ લેવલ ચેક કરીએ. સો જી. ઓલ ધોઝ કમ્બાઈન કરીને પછી વી ગીવ ફર્ધર ટ્રીટમેન્ટ ટુ અવર પેશન્ટ્સ.
ખૂબ સરસ. ડૉક્ટર, એક મહત્વનો સમાચાર એ બી છે કે સાચું કારણ શું, એટલે ઓબેસિટી થવાના કારણ શું હોઈ શકે છે? ઓબેસિટી એકચ્યુઅલી એવું છે કે એમાં 2-3 વસ્તુ હોઈ શકે. જી, એક જી. તો જન્મજાત ઓબેસિટી જેને કહીએ, જી. જેનેટિક ઇશ્યુઝ. જી 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 તો જી. જેને ફેમિલીમાં જ અમુક જીન્સ એવા મળેલા હોય કે પેરેન્ટ્સ બી ઓબેઝ હોય, એમના પેરેન્ટ્સ બી ઓબેઝ હોય, અને એ બાળક બી ઓબેસ બને, અને જી. આગળ જતાં એમનું વજન એટલું વધી જાય કે જી. પછી એમને ડિફિકલ્ટીઝ પડે. જી. સો વન ઓફ ધ રીઝન ઇઝ જેનેટિક જી રીઝન જી જી. ઓર ફેમિલિયલ ડિઝીઝ. જી જી. અને બીજા બેઝિક કારણ હવે જેમને એક્વાયર્ડ ઓબેસિટી અમે કહીએ, કે જી. જેમને આ નાનપણમાં ઓબેઝ ના હોય જી. પણ આગળ જતાં ઉંમર વધે એમ પ્રમાણે જેમ જેમ પ્રોગ્રેસ થાય લાઈફમાં, જી, જી. તો એ પ્રમાણે ઓબેસિટી જોડે એસોસિએટ થાય. જી જી. સો એનું મૂળ કારણ આપણે કોઈ બી વજન વધે એનું કારણ સિમ્પલ મેથેમેટિક્સ છે, જી જી જી. કે આપણે જેટલી કેલરી આપણે ખાઈએ ડાયટમાં જી એટલી બર્ન કરીએ જી. તો આપણું વેટ સ્ટેડી રહે. જી હવે જેટલું ડાયટ કેલરીમાં લઈએ, જી. સપોઝ કે નોર્મલ એવરેજ પર્સન 5.5 ફીટનો પર્સન હોય, જી તો એનું એવરેજ કેલરી ઇન્ટેક ઇઝ 1300 to 1400 કિલો કેલરી ઇન અ ડે. જી. પણ જનરલી આપણું જે ગુજરાતી ડાયટ હોય કે જે રૂટીન ડાયટ હોય કે પછી સોશિયલાઇઝેશન એટલું હોય છે કે આપણું કન્ઝમ્પશન 2000 કિલો કેલરી તો નોર્મલ થઈ જતું Normal હોય થઈ છે, જતું. 1800-2000 જી બરાબર. જી. તો એ કેલરી જે એક્સ્ટ્રા વધી બોડીમાં, જી. એ ડિપોઝિટ થાય આપણા જી. બોડીમાં, અને એડિપોઝ ટિશ્યુ કહીએ અમે લોકો, જી, જી. એટલે સ્કિનની નીચેનું લેયર હોય ફેટનું, જી એમાં એ ડિપોઝિટ થતી જાય. જી જી જી. તો એને અમે પેરિફેરલ એડિપોસિટી કહીએ. રાઈટ. અને એની સાથે બોડીની અંદર જે ઓર્ગન્સ હોય, લાઈક લીવર હોય, સ્ટમક હોય, જી. ઇન્ટેસ્ટાઇન હોય, એ બધા જે ઓર્ગન્સ હોય એમાં બી ફેટ ડિપોઝિટ થાય. જી એને વિસરલ ફેટ કહીએ અમે. જી જી જી. તો એ રીતે ગ્રેજ્યુઅલી વધતું જાય. એટલે જી. બેઝિક કન્સેપ્ટ હિયર ઇઝ કે કેલોરી ઇન્ટેક જે વધતો હોય જી. તો ઓબેસિટી થાય. થાય. હવે જો તમે ડાયટ કંટ્રોલમાં રાખો અને લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરો, હવે કેલોરી કન્ઝમ્પશનના અમુક ફેઝિસ આવે જી, આપણે, બરાબર ને, કે હાઉ વી કન્ઝમ કેલરી. તો તમે રૂટીન એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરો આપણે એક્સરસાઇઝને જી કે વર્કઆઉટને, જી ડેઈલી તમે કોઈક એક સ્પોર્ટ્સ રેગ્યુલર રમો, જી. તો આ બધું તમે રેગ્યુલર કરો તો યુ કેન કંટ્રોલ ધ ઓબેસિટી. ઓબેસિટી, રાઈટ. એક મહત્વનો સવાલ એ પણ છે કે આ ઓબેસિટી ઘાતક કેમ કહેવાય છે? એટલે ઘણી બધી વખત મેં સાંભળ્યું છે કે ખૂબ ઘાતક છે, સ્થૂળતા ખૂબ ઘાતક કહેવાય છે, અને ગંભીર બીમારીના તમે ભોગ બની શકો છો. શું કારણ છે, કેમ ઘાતક કહેવામાં આવે છે? સો દેટ ઇઝ વેરી ગુડ ક્વેશ્ચન. જી. એકચ્યુઅલી અત્યારે 5 years બેક WHO હેઝ એનાઉન્સ ઓબેસિટી એઝ અ ડિઝીઝ. જી એનું કારણ શું છે? તો બીજા જે ડિઝીઝ આપણે બોડીમાં પ્રિવેલન્ટ છે, કે લાઈક હાર્ટના ડિઝીઝ છે, કે કિડનીના કે લીવરના, એ બધાનું મૂળ કારણ એ વેટ છે જી અને હાઈ લેવલ ઓફ કોલેસ્ટ્રોલ છે. જી ખાસ કરીને કાર્ડિયક ડિઝીઝીસ, જી એટેક્સ, હાર્ટ એટેક્સ ને બધું જે સડન આવે છે, જી અલોંગ વિથ દેટ ડાયાબિટીસ. જી. અને ટાઈપ 2 ડાયાબિટીસ આપણે છે કે ડાયાબિટીસના 2 પ્રકાર હોય, ટાઈપ 1 અને ટાઈપ 2. તો ટાઈપ 2 ઇઝ કોમનલી એસોસિએટેડ વિથ ઓબેસિટી. તો એ આપણે બધાને ખબર છે કે હાર્ટનો પ્રોબ્લેમ હોય તો એટેક આવે, એ ઘાતક કહેવાય. જી ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય તો બધા ઓર્ગન્સ ડેમેજ થતા જાય બોડીમાં, કિડનીને, લિમ્સ ને બધામાં એમ્પ્યુટેશન ને બધું કરવાનું જી આવે. જી. તો દેટ ઇઝ હાઉ એ આપણને જ્યારે માણસ ઓબેઝ હોય ત્યારે એને એટલું ખબર ના પડે કે મને આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. જી જી જી. પણ એ ઇટ્સ લાઈક અ સ્લો પોઈઝન એમ કહીએ ને, કે ભાઈ એના લીધે બીજા ડિઝીઝ આપણને મળે, મળે છે. કે હાર્ટના ડિઝીઝ છે, ડાયાબિટીસ છે, એ શ્વાસની તકલીફ છે. જી જી સો દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કંટ્રોલ ઓબેસિટી ઇન ટાઈમ, જી જી. કે આ બધું ડેમેજ ના થાય. એટલે એના લીધે એ લોકો કહે છે કે ઘાતક છે. આના સિવાય બીજા કોઈ રોગ કે ગંભીર બીમારીઓ થઈ શકે છે ઓબેસિટીના કારણે? હા, બીજા ઘણા પ્રોબ્લેમ્સ. જો સમજો કે હવે માણસનું વેટ બહુ વધારે છે, ઓવરવેટ, જી તો આપણે વિચારીએ કે સાયકોલોજીકલ ફિનોમિના બહુ આમાં ડેવલપ થાય પેશન્ટ્સને. ખાસ કરીને જો ચિલ્ડ્રન હોય, ચાઇલ્ડ, એ લોકોને તો ખાસ પ્રોબ્લેમ થતા હોય. સ્કૂલમાં, કોલેજમાં એ લોકો જાય અને લોકો એમને હેરાન કરે, ટીઝ કરે, નો એમની શું કે હસી ઉડાવે. જી જી. તો એના લીધે શું થાય કે દે અવોઇડ ગોઈંગ આઉટ, જી. સોશિયલાઇઝેશન બંધ કરે, યા. એટલે ઘરમાં બેસી રહે. ઘરમાં બેસે એટલે શું થાય કે એમનું સાયકોલોજીકલી ડિપ્રેશન ને બધું સ્ટાર્ટ થઈ જાય. Start થઈ એટલે અપાર્ટ ફ્રોમ ધીસ મેજર ઇશ્યુઝ, હેલ્થ ઇશ્યુઝ, આપણે ફિઝિકલ ઇશ્યુઝ કહીએ કે ભાઈ હાર્ટનો પ્રોબ્લેમ કે ડાયાબિટીસ કે પછી જોઈન્ટ ઇશ્યુઝ આવે, જોઈન્ટ
હેવી વેટના લીધે જોઈન્ટના પ્રોબ્લેમના લીધે ચાલવામાં તકલીફ પડે તો માણસને બહુ પ્રોબ્લેમ થાય. સપોઝ કે એને વેટ લોસ કરવું હોય તો એને એક્સરસાઇઝ કરવી પડે, પણ વેટ વધી ગયું હોય તો એક્સરસાઇઝ કરવામાં બી તકલીફ પડે. So all this along with depression is major issue which is not highlighted by anybody. તમે ફેમિલીમાં બી તમે બેસતા હોય કોઈ ઓબેસ માણસ તો એ જ્યારે બી વિચારે કે મારે વેટ ઘટાડવું છે તો લોકો એને કહેશે કે શું કામ ઘટાડે છે, ખાવાનું બંધ કરી દે ને ઘટી જશે. સો ઇટ ઇઝ નોટ લાઈક દેટ. દેર આર લોટ ઓફ થિંગ્સ કે ભાઈ ખાલી ખાવાથી બી આ વજન આટલું ના હોય. બીજા ઘણા પ્રોબ્લેમ્સ લાઈક હોર્મોનલ ઇશ્યુઝ આવે, જેનેટિક ઇશ્યુઝ હોય કે જેના લીધે ડિપ્રેશન, સ્ટ્રેસ એ બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજકાલ લોકોને ભણવાનો સ્ટ્રેસ હોય, જોબનો સ્ટ્રેસ હોય, ઇન્કમનો સ્ટ્રેસ હોય, સોશિયલાઇઝેશનનો સ્ટ્રેસ હોય તો એના લીધે બી વજન વધતું હોય છે. આ ઓબેસિટી નિવારવાના રસ્તા કયા કયા છે ડૉક્ટર? રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ મેં જેમ કીધું એ પ્રમાણે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સો આપણે બને ત્યાં સુધી ઓબેસિટી થાય જ ના એવા ટ્રાય કરવાના હોય કે ભાઈ એના માટે છે ને નોલેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્પ્રેડિંગ અવેરનેસ અબાઉટ ઓબેસિટી, એના પ્રોબ્લેમ્સ, સો દેટ પર્સન કેન કંટ્રોલ વેઇટ ફ્રોમ બિગિનિંગ. ચાઇલ્ડહુડથી જ એ લોકોને એવી રીતે આપણે ટ્રેન કરવા જોઈએ બાળકોને કે ભાઈ ચોકલેટ ઇઝ નોટ ગુડ ફોર યોર હેલ્થ. હેલ્ધી ખાવાનું, રેગ્યુલર ખાવાનું હોય. પ્લસ ચાઇલ્ડહુડથી જ એ લોકોને સ્કૂલિંગમાંથી જ કોઈક સ્પોર્ટ્સમાં જે બી એમનો ઇન્ટરેસ્ટ હોય પણ ફિઝિકલ સ્પોર્ટ્સ હોય એમાં એમને ઇન્વોલ્વ કરવાના ચાલુ કરવા જોઈએ. એમને એ પ્રમાણે એમને એટ્રેક્ટ કરવાના કે ભાઈ મને સ્પોર્ટ્સ એમને ગમવું જોઈએ બેઝિકલી. એ રીતે સ્ટાર્ટ કરીએ આપણે તો એ વસ્તુ છે. પછી સપોઝ કે બધું વસ્તુ ફેલ થાય છે અને પેશન્ટ ઓબેસ થઈ જાય છે તો દેર આર લોટ ઓફ વેઝ ટુ કંટ્રોલ. મૂળ કારણ જે મેં કીધું એ ડાયટ છે. તો ડાયટને કંટ્રોલમાં લાવવું જરૂરી છે. તો ડાયટ કંટ્રોલ આપણે ઘણી રીતે કરી શકીએ. એક તમારા સેલ્ફ મોટિવેશનથી બી તમે ડાયટ કંટ્રોલ કરી શકો છો. પ્લસ એક્સરસાઇઝ કરો એટલે તમે નેગેટિવ બેલેન્સમાં જાઓ, કેલરી તમારી ઇન્ટેક ડાઉન જતું જાય. સો ડાયટ એક્સરસાઇઝ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ બેઝિક ફિનોમિના ટુ કંટ્રોલ ઓબેસિટી. હવે ઘણા લોકોને એવું હોય છે કે જેમ મેં કીધું વજન બહુ વધી જાય, ખ્યાલ ના આવે તો પછી એક્સરસાઇઝ કરવું બી ડિફિકલ્ટ પડે. ડાયટિંગ ઘણા કરતા હોય છે પણ ઇટ ઇઝ સમટાઈમ્સ નોટ ફિઝિબલ ફોર પીપલ કે ભાઈ અમુક જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો ડાયટિંગ કરવું લાઈક ફેમિલી ડાયટ હોય, આમ એમનો સ્પેશિયલ ડાયટ બને નહીં. એટલે આપણા ગુજરાતીમાં તો ખાસ એ પ્રોબ્લેમ્સ છે. એ મેં જોયું. આઈ એમ પ્રેક્ટિસિંગ ફોર ઓલમોસ્ટ 12-15 years ઇન ધીસ ફિલ્ડ. અને ગુજરાતમાં મેં 12 વર્ષથી મારા બરોડામાં આપણે પ્રેક્ટિસ છે અમારી. તો વોટ આઈ એમ સીઈંગ કે ભાઈ લોકોને ફેમિલી સપોર્ટ બહુ જરૂરી છે આ વસ્તુ માટે, પણ ઇટ ઇઝ ડિફિકલ્ટ સમટાઈમ્સ ડાયટિંગ કરવું. સો ડાયટ એક્સરસાઇઝ વન ઓફ ધ મોડાલિટી ટુ કંટ્રોલ વેઇટ. પણ સપોઝ કે આ બધાથી બી ના થાય તો વી હેવ અધર ઓપ્શન્સ કે ભાઈ વી કેન ગીવ સમ મેડિકલ થેરાપી, ડ્રગ થેરાપી ટુ કંટ્રોલ વેઇટ. અને એ બી જો ના સક્સેસ જાય તો દેર આર પ્રોસિજર્સ વી કેન પરફોર્મ કે ભાઈ એમાં બે જાતના આવે. એન્ડોસ્કોપિક પ્રોસિજર આવે ને લેપ્રોસ્કોપિક. એન્ડોસ્કોપિક પ્રોસિજર્સમાં અમે બલૂન થેરાપી આપીએ, પછી અંદરથી સ્ટમકને સ્ટીચ કરીએ ઇન્ટરનલી. સો દેટ ઇઝ એન્ડોસ્કોપિક થેરાપી. અને લેપ્રોસ્કોપિક થેરાપીમાં આવે સ્ટમકને કટિંગ કરવાનું ઓપરેશન આવે છે, બાયપાસ સર્જરી આવે છે, વેરાયટીઝ ઓફ પ્રોસિજર્સ આર ધેર. ઓપરેશનના પ્રકાર બી આપણે જણાવી દીધા, પણ કેવા પ્રકારના જે દર્દી હોય એ દર્દીઓ કેવા પ્રકારનું ઓપરેશન કરાવી શકે આ એક મહત્વની વાત છે, કારણ કે એ લોકો પાસે જાણકારી નથી હોતી અને આ નવી નવી વાતો સાંભળવાની મળે છે. તો એ કેવા પ્રકારના દર્દી હોવા જોઈએ કે જે આ ઓપરેશન કરાવી શકે અને કયા પ્રકારનું ઓપરેશન હોઈ શકે? રાઈટ, દેટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. હવે આમાં કેવું છે કે વેઇટ લોસ કરવું જરૂરી છે એ એકવાર પેશન્ટે સમજવું જરૂરી છે અને ફેમિલી. વન્સ દે ડિસાઇડ કે ભાઈ મારે વેઇટ લોસ કરવાનું છે તો દેન યુ અપ્રોચ અ ગુડ એક્સપિરિયન્સ ટીમ ફોર વેઇટ લોસ. ભલે તમે મેડિસિનથી કરો, ડાયટથી કરો કે જે રીતે જે પદ્ધતિથી તમારે કરવું હોય, જે સુટેબલ હોય, પણ યુ અપ્રોચ અ પ્રોપર એક્સપિરિયન્સ ટીમ અને અંડર સુપરવિઝન ઓફ અ ડૉક્ટર કરો તો વધારે સારું પડે. હવે જેને માઇલ્ડ ઓબેસિટી હોય ગ્રેડ 1 to 2 લાઈક BMI 25 to 30 હોય એને અમે લોકો ઓપરેશન કદી નથી આપતા. એમને માટે અમે લોકો મેઇનલી ડાયટ આપીએ, એક્સરસાઇઝ થેરાપી આપીએ અને મેડિસિન એઝ દેર રિક્વાયરમેન્ટ. તો દવાઓ અમુક આવે છે સ્પેશિયલ એની, એ બી અમે આપતા હોય છે વેઇટ કંટ્રોલમાં લાવવા માટે. પણ અમુક જે પેશન્ટ એવા હોય કે જેનું BMI ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન BMI ઓફ ધ પેશન્ટ. અને એ મારી સ્પેશિયલ ગાઈડલાઇન્સ છે, નેશનલ ઓબેસિટી સોસાયટીની ગાઈડલાઇન્સ છે અમારી. તો
સપોઝ કે 30 અબાવ BMI હોય અને જોડે એમને ઓબેસિટીના કોમ્પ્લિકેશન્સ હોય લાઈક સ્લીપ એપનિયા હોય કે પછી ડાયાબિટીસ હોય અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર હોય તો એવા લોકોને અમે સર્જિકલ અપ્રોચથી વેટ કંટ્રોલમાં લાવવા માટે એડવાઇસ આપતા હોય છે. ઘણા એવા હોય કે જેનું વેટ જ બહુ ઓવર વેટ જ હોય પણ આ બધા પ્રોબ્લેમ ના હોય. સપોઝ કે BMI 40 હોય જેનું વેટ 100 કિલો 120 કિલો 130 કિલો ઓલરેડી થઈ ગયું હોય તો પછી એમને ડાયરેક્ટ અમે સર્જરી અપ્રોચ કરવાનું કહેતા હોય છે. ડૉક્ટર, ઓપરેશનની વાત આવી તો ઓપરેશન પહેલાં કોઈ કાળજી રાખવાની હશે, કોઈ રિપોર્ટ કઢાવવાના હશે, તો એ કેવા પ્રકારના રિપોર્ટ હોઈ શકે અને કેવા ડૉક્ટર પાસે આ ઓપરેશન કરાવી શકાય? રાઈટ. સો આ જે ઓબેસિટીનું ઓપરેશન જે હોય છે જી, હવે એ અમે દૂરબીનથી કરીએ, કી હોલ સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી હોય, બરાબર. હવે એ જ્યારે બી પેશન્ટ ઓપરેશન માટે આવે ત્યારે હરતા ફરતા ચાલતા આવતા હોય, સો વી ટેક અટમોસ્ટ કેર એબાઉટ સેફટી ઓફ ધી સર્જરી. ઓકે. તો એના માટે અમે લોકો આખા બોડીના ટેસ્ટ અને રિપોર્ટ્સ કરાવતા હોય, જેમાં હાર્ટ સ્ટ્રોંગ છે કે નહીં એનો સ્પેશિયલ ઇકોકાર્ડિયોગ્રામ આવે એ કરાવતા હોય, પેટની સોનોગ્રાફીથી માંડીને એન્ડોસ્કોપી, બ્લડના રિપોર્ટ્સ, આ તે બધું જ A to Z અમે વર્કઅપ કરાવીએ. 2-3 ડૉક્ટર કન્સલ્ટ કરે પેશન્ટને કે ભાઈ ફિઝિકલી પેશન્ટ ફિટ છે કે નહીં. સપોઝ કે પેશન્ટ અનફિટ હોય, ઘણીવાર એમને શ્વાસની તકલીફ એટલી વધારે હોય ને તો વી કેનોટ ઓપરેટ ધેમ સ્ટ્રેટ અવે. તો એના માટે 1 વીક માટે અમારે એમને વેન્ટિલેટર થેરાપી આપવાની, સ્પાયરોમેટ્રી કરાવવાની, ફિઝિયોથેરાપી કરાવવાની, પેશન્ટને અમે ફિટ કરીએ સર્જરી માટે અને પછી એમને સર્જરી માટે લેતા હોય છે. અને સાથે સાથે પેશન્ટ તરફથી અમે શું એક્સપેક્ટ કરીએ કે ભાઈ દે સ્ટાર્ટ ડુઈંગ ડાયટિંગ સ્ટ્રેટ અવે. એટલે ઘણીવાર અમે લીવર રિડ્યુસિંગ ડાયટ આપીએ. લીવર જો હોય ને જે આપણે બીકોઝ ઓફ ઓબેસિટી લીવરની સાઇઝ ઘણી વધી જતી હોય છે, તો એ લીવર સ્ટમકને દબાણ કરે, કમ્પ્રેસ કરતું હોય છે. તો એવા સંજોગોમાં ઓપરેશન થોડું ડિફિકલ્ટ પડે સર્જનને. તો અમે એ લોકો એમને લીવર સાઇઝ રિડ્યુસિંગ ડાયટ આપીએ. અમે લોકો એ સ્પેશિયલ ડાયટ હોય, એ અઠવાડિયા 10 દિવસનું ક્રેશ ડાયટિંગ આપીએ કે જેનાથી એમનું વજન બી થોડું ઘટે અને લીવરની સાઇઝ બી કંટ્રોલમાં આવે, તો ઓપરેશન એમના માટે સ્મૂથ બની જાય, રિકવરી ફાસ્ટ આવે. કયા ડૉક્ટર પાસે જવું જોઈએ ઓપરેશન કરાવવા માટે? કેમ કે આમાં કોઈ જાગૃતિ જ નથી, અવેરનેસ નથી, ખબર નથી કે ક્યાં જઈને આનો ઇલાજ કરાવવાનો છે. સાચી વાત છે. એટલે ડૉક્ટર તો ઘણા બધા અવેલેબલ હોય છે ઓપરેશન માટે, પણ વી હેવ ટુ ગો ઇન અ સેન્ટર વેર વી ગેટ ઓલ ધ ફેસિલિટીઝ અવેલેબલ. કે સપોઝ કે ઓપરેશન માટેના સ્પેશિયલ ઇક્વિપમેન્ટ હોય, ઇવન ઓપરેશન થિયેટરનું ટેબલ જે હોય જેના પર અમે દર્દીને સુવાડીએ, એની કેપેસિટી 250 કિલો પ્લસ હોવી જોઈએ. પ્લસ સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે જેના લોંગ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ અમને. આ સ્પેશિયલાઇઝ લેપ્રોસ્કોપિક પ્રોસિજર હોય એટલે રૂટીન લેપ્રોસ્કોપી સર્જન હોય એ બી ના કરી શકે, કારણ કે વી હેવ ટુ હેવ અ લોંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સ્પેશિયલ એનર્જી સોર્સિસ અવેલેબલ હોવા જોઈએ ઓપરેશન થિયેટરમાં, સ્પેશિયલ કેમેરા સિસ્ટમ હોવી જોઈએ. સો નો ડાઉટ ધ ઇક્વિપમેન્ટ્સ શુડ બી ગુડ, એટલે સેટઅપ સારું હોવું જોઈએ. સારા બેકઅપના ડૉક્ટર્સ હોવા જોઈએ, ફિઝિશિયન છે, એનેસ્થેટિક સ્પેશિયાલિસ્ટ હોવો જોઈએ, પ્લસ સર્જન જે હોય એ શુડ બી વેલ એક્સપિરિયન્સ સર્જન ટુ ડુ ધીસ પ્રોસિજર્સ. અને ઇફ યુ સર્ચ ઓનલાઈન તો તમે ઓસી કરીને વેબસાઇટ છે અમારી, એમાં તમે જાઓ તો તમને સ્પેશિયલાઇઝ ડૉક્ટર જે હોય ઓપરેશનના એનું લિસ્ટ બી તમને મળે અને યુ કેન ચૂઝ ફ્રોમ યોર કન્વિનન્સી. અને બેઝિકલી નોટ ઓનલી ધ ડૉક્ટર, આ બેઝિકલી ઇટ્સ અ ટીમ વર્ક. સો ઓનલી ડૉક્ટર સારા હોય એ બી જરૂરી નથી, ડૉક્ટર સારા જોઈએ, સારું સેટઅપ જોઈએ, પ્લસ કોઓર્ડિનેટર જોઈએ, પેશન્ટ કોઓર્ડિનેટર્સ, ડાયટિશિયન્સ, ફિઝિશિયન, ઇટ્સ ઓલ શુડ બી અવેલેબલ ઇન દેટ સેટઅપ વેર ધ ઓપરેશન કેન બી ડન. ઓપરેશન બાદ કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવું પડે અને ત્યારબાદ એટલે ઘરે જઈએ તો શું શું કાળજી લેવી જોઈએ અને કેટલા દિવસ સુધી આ કાળજીનું ધ્યાન રાખવું જોઈએ આપણે? રાઈટ. સો બેઝિકલી ઓપરેશન અમે લોકો પેશન્ટને જ્યારે ઓપરેશન હોય એના 1 કે 2 કલાક પહેલાં જ એડમિટ કરીએ છીએ. નાઉઅડેઝ બિફોર હેન્ડ અઠવાડિયા માટે ઓલ ધ ટેસ્ટ એન્ડ એવરીથિંગ ઇઝ ડન ફોર ધ પેશન્ટ. પછી ઓપરેશન થાય એના 3rd ડેના એટલે 2nd to 3rd ડે જ્યારે બી પેશન્ટ કમ્ફર્ટેબલ હોય ત્યારે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ. વિધિન 4 અવર્સ તો અમે પેશન્ટને વોટર બોટલ ચાલુ કરી દઈએ ડ્રિંક માટે. પેશન્ટને કોઈ લાઇન્સ નથી હોતી, તો લાઈક ઘણા ઓપરેશનમાં કેવું કેથેટર હોય, ડ્રેન હોય, એ બધું અમે નથી રાખતા. એટલે પેશન્ટ 4-5 કલાકમાં જાતે જ ઊભા થાય, વોશરૂમમાં જાય, મોબિલાઇઝ થઈ જાય, એટલે ફાસ્ટ GI ફંક્શન આવી જાય એમનું.
એટલે અમે આને કહીએ છીએ એનહાન્સ રિકવરી પ્રોગ્રામ જી, જી. એસોસિએટેડ વિથ ધીસ સર્જરી. જી તો પેશન્ટની રિકવરી ફાસ્ટ હોય એમ, ઓકે એટલે સેકન્ડ થર્ડ ડેના ડિસ્ચાર્જ થઈ જાય. પછી 1 વીક માટે અમે એમને લિક્વિડ ડાયટ પર મૂકીએ, જી અનધર 2 વીક્સ માટે અમે ક્રશ ડાયટ પર મૂકીએ પેશન્ટને, અને 3 વીક્સમાં સોલિડ પર આવી જાય પેશન્ટ. ઓકે આમાં ઓપરેશન બાદ કેટલું વજન ઘટી શકે છે? રાઈટ. સો અમે લોકો છે ને જનરલી મેજરમેન્ટ કરીએ એકોર્ડિંગ ટુ BMI ઓફ ધ પેશન્ટ. જી જી તો પેશન્ટની જે હાઇટ હોય એ પ્રમાણે વેઇટ લોસ મળતું હોય છે જી. પેશન્ટને. એટલે સપોઝ કે કોઈ પેશન્ટનું એની હાઇટ પ્રમાણે આઈડિયલ વેઇટ ઇઝ 80 kg જી જી અને એનું વેઇટ હોય 120 kg. જી જી તો જનરલી વી એમ ફોર 70% ઓફ એક્સ્ટ્રા વેઇટ, એટલે જી. જે 40 કિલો એક્સ્ટ્રા છે પેશન્ટનું જી એનું 70 to 80% વેઇટ લોસ મળે એવો ટાર્ગેટ હોય અમારો, જી, જી. અને અચીવ કરતા હોય જનરલી અમારા પેશન્ટ Very વિથ, good. બટ દેટ ટેક્સ ટાઈમ. આપણે એવું નહીં કે ભાઈ ઓપરેશન કરી એટલે તરત જ બીજા દિવસે વેઇટ લોસ જી, થઈ જી. જાય. ઇટ ટેક્સ ટાઈમ, 7 to 8 months લાગે જી. એ ટાર્ગેટ અચીવ કરવામાં. જી જી મહિલાઓની વાત કરીએ આપણે ડૉક્ટર, હા. ખાસ કરીને પ્રેગ્નન્સીની વાત કરીશું હમ. તો એની ક્ષમતા વધતી હોય છે એ વાતો સાંભળી છે, આ વાત કેટલી સાચી છે? એ આ વાત એકદમ સાચી છે. આમાં ઘણા રિસર્ચ બી થયેલા છે જી કે ઓબેસિટી અને રિલેટેડ જે પ્રેગ્નન્સી ના રહેતી હોય, જી, પેશન્ટની ઇન્ફર્ટિલિટી જી રહેતી જી હોય, જી અને PCOS કહીએ છીએ અમે લોકો, જી, જી. PCOD કહીએ છીએ. તો એના લીધે શું થાય કે વજન જેમ ઘટે એમ જી. પેશન્ટનું હોર્મોનલ જે ઇમ્બેલેન્સ હોય ને જી એ કંટ્રોલમાં આવી જાય. જી 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 સો ગ્રેજ્યુઅલી પેશન્ટને જે ફર્ટિલિટી રેટ ઇમ્પ્રૂવ થાય છે. જી 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 માનસિક સ્થિતિની વાત કરીએ, હમ. એમાં શું ઘટાડો થાય છે? એટલે આપણે જેમ વાત કરી કે ઓબેસિટીના રિલેટેડ જે સાયકોલોજીકલ ઇશ્યુઝ પેશન્ટને હમ. હોય, હમ. સોશિયલાઇઝેશન ઓછું થાય. હમ. મારા તો ઘણા પેશન્ટો મેં એવા જોયા છે કે એમનો જે કોન્ફિડન્સ લેવલ છે એટલો હમ. ઇમ્પ્રૂવ થઈ જાય છે આફ્ટર ધીસ સર્જરી, બરોબર. બિકોઝ યુ કેન સી યુ લુક યોરસેલ્ફ ઇન ધ મિરર ડેલી. હમ. તમે જુઓ, તમને સ્લિમ લાગે, તમારા હમ. કપડાં ઢીલા પડતા જાય. જે પેશન્ટ કે જે માણસ એવું એક્સપેક્ટ કરતો હોય કે મારું વજન ક્યારે ઘટે, હમ. મારે આ કપડાં હું ક્યારે પહેરી શકું, બધા જૂના કપડાં પહેરે, એટલે એમનો કોન્ફિડન્સ એટલો સૂટઅપ થાય, એમનું જી. પરફોર્મન્સ લેવલ એટલું ઇમ્પ્રૂવ થઈ જાય છે આફ્ટર જી. ધીસ સર્જરી. જી જી Not only the look, but performance is also improved. જી So it is amazing result with this. કોઈ પણ ઓપરેશન ડૉક્ટર પણ એક હા. હ્યુમન એટલે કે કોઈ પણ વ્યક્તિઓ એને એવું તો હોય જ કે કેટલું જોખમ રહેલું છે, શું લાગે છે આ ઓપરેશનને લઈને? તમારી વાત બિલકુલ સાચી છે. કોઈ બી ઓપરેશન હોય એમાં જોખમ તો હોય જ. જી જી હવે ઇનફેક્ટ આપણે આજના જમાનામાં જોવા જઈએ તો તમે રોડ પર ખાલી વોક કરતા હોય જી તો બી દેર ઇઝ રિસ્ક ઓફ એક્સિડન્ટ, જી. બરાબર. સો એ રીતનું જોખમ રહેલું છે આ જી. કેસમાં. જી પણ તમે જોવા જાઓ તો તમે હાર્ટ બાયપાસ કરાવો જી કે કોઈ બીજું જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવો કે કોઈ બી ઓપરેશન કરાવો, એમાં જે જોખમ રહેલું છે એનાથી બી ઓછું જોખમ આ સર્જરીમાં છે. જી જી કારણ કે આ સર્જરી કી હોલથી થાય છે. જી. વી હેવ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ નાવ અવેલેબલ, જી, જી. સ્ટેપલર્સ ફાયર અમે કરતા જી. હોય છે. તો એ બધા હવે એટલા સરસ એડવાન્સ આવી ગયા છે, અને કી હોલ સર્જરી હોય છે. તો જે નોર્મલ ઓપરેશનમાં જે જોખમ હોય એના જેટલું જ જોખમ કાં તો એના કરતાં ઓછું છે એવું હું કહી શકું છું આ ઓપરેશન. ડૉક્ટર, વાત કરવાની અને જાણકારી લેવાની ખૂબ મજા આવી, પરંતુ આ જાણકારી તમામ લોકો સાથે પહોંચે તો એના માટે કોઈ અવેરનેસ આવે, એના માટે તમે એક વાત કરી મને આખી હા. ચર્ચા દરમિયાન કે અમે એક ડૉક્ટર ઓપરેશન નથી કરતો, આખી ટીમ કરતી હોય છે, Right. અને તમામ જે સેવા આપતી હોય છે તમામ ટીમ આપતી હોય છે. હા. તો કોઈ મેડિકલ કેમ્પ થાય છે આ જનજાગૃતિ માટે કે કોઈ એવું આયોજન છે આપની પાસે કે લોકો આપની પાસે આવીને આ જાણકારી મેળવી શકે? કારણ કે ઓબેસિટીને લઈને અત્યાર સુધી આટલી અવેરનેસ જોવા નથી મળતી શહેરમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં, તો એના માટે આપણે કોઈ આયોજન કર્યું છે આવું? હા, એટલે પ્રકાશભાઈ અમારે કેવું છે કે અમારું યુનિટ જે છે એ અમે લોકો વર્ષમાં 2 કેમ્પ કરતા હોય છે ઓર્ગેનાઇઝ. જી એમાં વન ઓફ ધ કેમ્પ ઇઝ કમિંગ અપ ઇન 22 ડિસેમ્બર, આ સન્ડેના ફન ઇકોટેલ હોટેલ છે. જી એમાં સવારના સ્લોટમાં અમે એક કેમ્પ રાખેલો છે. જી જી એમાં અમે લોકોનું જે અમારું સ્પેશિયલાઇઝ મશીન છે એના થ્રુ લોકોનું ઓબેસિટીનું પ્રમાણ ચેક કરીશું, જી અને એના રિલેટેડ એમને જે બી ટ્રીટમેન્ટની જરૂર હોય જી એના રિલેટેડ અમે એડવાઇસ આપીશું. જી અને એની સાથે અમે લોકો અવેરનેસ પ્રોગ્રામમાં અમારી આખી ટીમ છે, એમાં જી. ડાયટિશિયન છે, જી. એક મોટિવેશનલ સ્પીકર આવવાના છે, જી, મિસ્ટર અમિત કરીને. જી જી સો વી ઓલ ગેટ ટુગેધર અને એ દિવસે અને પેશન્ટને અવેરનેસ લેક્ચર્સને એ રીતે અમે લોકો એમને જ્ઞાન આપીશું એ વસ્તુનું. પ્લસ આવા કેમ્પ્સ અમે રેગ્યુલર કરતા જ હોઈએ છીએ, જી, જી, જી. રેગ્યુલર.
ચર્ચા કરવાની તો ખૂબ મજા આવી. મજા એટલે કે જાણકારી પ્રાપ્ત થઈ, માહિતી પ્રદાન કરી. ડૉક્ટર ચિરાગે આપની સાથે આટલો વ્યસ્ત સમય હતો છતાં એમાં સમય કાઢીને અત્રે પધારે મારી સ્ટુડિયોમાં, અને ખાસ કરીને સ્થૂળતા એટલે કે ઓબેસિટીને લઈને જે જાણકારી પ્રાપ્ત થઈ તે ખૂબ જરૂરી છે. ઘણા બધાને ગંભીર બીમારીનો જે ભોગ બની રહ્યા છે તેની જાણકારી નથી હોતી કે આ બીમારી આપણને કેમ થઈ રહી છે. રોગનું નિદાન સમયાંતરે થવું ખૂબ જરૂરી છે. તમામ લોકોએ સતર્ક રહેવું, સાવધાની રાખવી, સાથે સાથે આ શિયાળાની ઠંડીમાં થોડી કસરત કરવી, અને જો જરૂર પડે તો ડૉક્ટર પાસે જાણકારી પણ લેવી. અને આવી માહિતી પ્રદાન કરવા માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે, સેમિનાર યોજવામાં આવે છે. અને આમ છતાં પણ જો આપણે બેદરકાર રહીએ તો ચોક્કસપણે આવી ગંભીર બીમારીનો ભોગ પણ બનવો પડે. આમાંથી યોગ્ય નિકાલ, યોગ્ય રસ્તો એક જ છે કે આપણે ભગવાન સ્વરૂપ સેવા આપતા અને આપણી સાથે રહેતા ડૉક્ટર પાસે જવું જોઈએ. ફરી અલગ મુદ્દા સાથે આપની સમક્ષ દર્શક મિત્રો હું હાજર થઈશ. નમસ્કાર, રજા આપશો.